paying back to the society is not obligation. પાછું આપો છો તમે જ્યારે સમાજને. તમે કર્જદાર છો, એ લોકો લેણદાર છે. તમારે ઋણ છે તમારી ઉપર, તમારે ચૂકવવાનું. એને ખુલ્લા હાથે તમને આપ્યું છે, તમે લીધું છે હાથ નીચે કરીને, માંગી, અને એને આપ્યું છે હાથ ઊંચા કરીને. આપનારના હાથ હંમેશા ઊંચા હોય, એને આપ્યું છે અને તમે લીધું છે. આ વાત ભૂલો નહીં. હવે સમય બદલાયો, તમે પાછું આપી દીધું. હવે એની ગૌરવ ગાથા શરૂ કરો છો. મેં પાછું આપી દીધું, મેં ચૂકવી દીધું, હું શ્રેષ્ઠ છું, હું મહાન છું, મારા ઈરાદાઓ નેક છે. Forget it. You are not obliging the society by giving back. પાછું આપ્યું તો કયો ઉપકાર કર્યો તમે? તમે લીધેલું ને પાછું આપ્યું છે. તમે તમારું દેણું ચૂકવ્યું છે. સમાજનું કે કોઈ એક વ્યક્તિનું લેણું ચૂકવ્યું છે. તમે કોઈ ઉપકાર નથી કર્યો. તમારી ઉપર તો ઋણ હતું, પહેલા ભાર હતો, તમે લઈ આવ્યા હતા, એ લોકોનો ઉપકાર હતો. અને એ લોકોએ કોઈ પણ સંજોગોમાં તમારી ઉપર વિશ્વાસ મૂકીને તમને આપ્યું હતું. ઉપકાર એમનો માનો કે એમણે આપ્યું. તમે શેના મોટા ભા થઈને ફરો છો? જુઓ, મેં ચૂકવી દીધું. થોડા વર્ષો પહેલા અમિતાભ બચ્ચને એક પાર્ટી તાજમાં આપી હતી કે મેં મારું તમામ લેણદારોને મારું દેવું ચૂકવી દીધું. So what? મિસ્ટર બચ્ચન, વર્ષ ગયા 2-5, રોજ તમારે 10 કેસમાં કોર્ટમાં હાજર થવું પડતું. લોકોના પૈસા વર્ષો ફસાયા પછી તમે કમાયા અને પછી તમે ભર્યા. હવે એનું સેલિબ્રેશન કરો છો. યુ આર નોટ ઓબ્લાઇજિંગ. યુ આર નોટ ઓબ્લાઇજિંગ. કેટલા બધા માણસો એવા છે જિંદગીના તમામ સુખ પોતાની નજર સામે ખર્ચી નાખે છે, પણ એ પૈસા ચૂકવી દે છે પાછા, અને કહેતા નથી મેં ચૂકવ્યા. ચૂકવતી વખતે એની આંખમાં આંસુ હોય છે આભારના. તમે ના હોત તો મારું શું થાત? તમે મારી આબરૂ બચાવી, તમે મારો ખરાબ સમય પસાર કર્યો. આવી પ્રાર્થના કરતા હોય છે. એના ચહેરા ઉપર એ ભાવ હોય છે. અને આ બિલકુલ સાચી વાત છે. માની લો એમણે એ વખતે ના આપ્યા હોત તો તમારી સ્થિતિ શું હોત? તમને તો કોઈ આપતું નહોતું, તમારી પાસે કોઈ આધાર નહોતો, તમે બચી ના શકત, કદાચ ખતમ પણ થઈ ગયો. હવે એ પૈસા એણે આપ્યા અને તમારો પાછો સમય આવ્યો, સમય બદલાયો, તમારી સ્થિતિ બદલાઈ, તમે મજબૂત થયા અને તમે સાભાર એ પૈસા પાછા આપી પણ દીધા. તો શું થયું? લીધેલા પૈસા પાછા આપ્યા છે. તમે ઉપકાર નથી કરતા. એ આર્થિક હોય કે સામાજિક હોય, મા બાપે જન્મ આપ્યો છે એ ઉપકાર હતો. હવે આપણે એના માટે જે કંઈ કરીએ છીએ એમાં ઉપકાર નથી કરતા. આપણે એને આપેલું એ ઋણ ચૂકવીએ છીએ. ઉપરથી હાથ જોડીને માફી માંગવી જોઈએ કે ઋણ અમે મોડું ચૂકવ્યું 20-25-30 વર્ષે. આપણે તો ઊંધી ઘંટી ચલાવીએ છીએ કે જો હું કેટલો મહાન છું. આપણે કોઈ મહાન કામ નથી કરતા. મહાન કામ એ લોકોએ કરી દીધેલું, આપણે એને યાદ કરીને, આભાર માનીને, આંખ ભીની કરીને એને કહેવું જોઈએ તમારાથી વધુ કોઈ મોટો ઉપકાર મારી જિંદગીમાં હતો નહીં, અને હું ક્ષમા માંગુ છું. મને શરમ પણ આવે છે આ પૈસા પાછા આપતા. હું કોઈ ઉપકાર નથી કરતો આ પૈસા આપીને. આઈ એમ નોટ obliging anybody by giving it back.
અગર ઈશ્વર જો મહેરબાન હોય ને આપણી ઉપર તો સમજવાનું એ આપણને આપશે, એટલા માટે કે જે લોકોએ આપણને આપ્યા છે એને આપણે આપી શકીએ. આભાર તો ઈશ્વરને માનવાનો કે આપણને એવી તક આપે કે આપણે એની સામે જઈને નમ્ર થઈને વિનંતી ભાવે આંખમાં આંસુ લઈને ઉભા રહીએ, મારા પૈસા તમે પાછા સ્વીકારો અને મને આશીર્વાદ આપો કે હું આવું કોઈ દિવસ ના કરું.